જો તમે ભારતના નકશા પર પશ્ચિમ બંગાળ જુઓ તો તમને તે પૂર્વીય કિનારા તરફ જોવા મળશે. રાજ્યનું નામ તેના ભૌગોલિક સ્થાનથી વિરોધાભાસમાં છે. તેથી એવું પૂછવું સ્વાભાવિક છે કે ભારતના પૂર્વમાં સ્થિત રાજ્યના નામ સાથે પશ્ચિમ શબ્દ કેમ જોડવામાં આવ્યો. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે પૂર્વીય રાજ્ય તરીકે પશ્ચિમ બંગાળ તરીકે કેમ ઓળખાયું અને જાણીશું તેના કારણો વિશે. પહેલા એ જાણીએ કે 1905નું જે વિભાજન થયું તેમાં શું થયું. ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટામાં ફેલાયેલું અખંડ બંગાળ સદીઓથી કલા, સાહિત્ય અને રાજકારણનું મુખ્ય કેન્દ્ર હતું. બ્રિટિશ શાસન દરમિયાન તે બંગાળ પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું એક વિશાળ વહીવટી ક્ષેત્ર હતું, જેમાં બિહાર અને ઓડિશાના ભાગો પણ સામેલ હતા. ત્યાં સુધી તે માત્ર બંગાળ તરીકે જ ઓળખાતું હતું. રાષ્ટ્રવાદને ડામવા 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, જેમાં પ્રદેશને હિન્દુ બહુમતી ધરાવતા પશ્ચિમ બંગાળ અને મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વ બંગાળમાં વહેંચી દેવામાં આવ્યો. ભારત અને પાકિસ્તાનનું વિભાજન પણ તેનું એક કારણ છે. તે વિશે પણ જાણીએ. બંગાળના નામમાં પશ્ચિમ શબ્દ ઉમેરવાનું સૌથી મોટું અને અંતિમ કારણ 1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન હતું. 1947માં ધાર્મિક આધારે બંગાળના ભાગલા પડ્યા. 1947માં બંગાળના ભાગલા પડ્યા ત્યારે હિન્દુ બહુમતી ધરાવતો પશ્ચિમ ભાગ પશ્ચિમ બંગાળ તરીકે ભારત સાથે રહ્યો, જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતો પૂર્વ ભાગ પૂર્વ પાકિસ્તાન બન્યો, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. અહીંથી જ પશ્ચિમ બંગાળ નામ સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યું. 1971ની ક્રાંતિ અને વર્તમાન પરિસ્થિતિ વિશે પણ જાણી લઈએ. 1971માં પૂર્વ પાકિસ્તાન આઝાદ થઈ બાંગ્લાદેશ બન્યું, છતાં પશ્ચિમ બંગાળે પોતાની ઐતિહાસિક ઓળખ જાળવી રાખવા જૂનું નામ ચાલુ રાખ્યું. જો કે મૂળાક્ષરોમાં ક્રમ સુધારવા અને ભૌગોલિક સ્પષ્ટતા માટે રાજ્યનું નામ બદલીને બંગાળ કે પછી બાંગ્લા કરવાની માંગણીઓ અવારનવાર થતી રહે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.